કેશોદ તાલુકાના કેવદરા ગામે વરસાદ બાદ ઘેડ પંથક જેવી સ્થિતિ સામે આવી। નોરી નદીના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા મોટી નુકસાની। ખેડૂતોએ હજારોના ખર્ચે બનાવેલા પાડા તૂટી ગયા। પાણીના ધસમસતા પ્રવાહમાં ખેતરોનું ધોવાણ થતા પાક વાવી શકાય તેમ નથી। ખેતર સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો પણ ધોવાતા પડ્યા માથે પાટું જેવી સ્થિતિ। ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી। હું કેશોદ તાલુકાના કેવદરા ગામનો ખેડૂત છું। મારું નામ નરેશભાઈ પૂનાભાઈ કારેણા। આ છેલ્લા 3 દિવસ પહેલાં વરસાદ પડ્યો, એમાં મારે 4 વીઘા જેટલું આ નુકસાન, એમાં કોઈ પણ વાવેતર કરી ના શકું। હું 7 વીઘાનો ખેડૂત છું, એમાંથી આ 4 વીઘા જેટલી મારી જમીન ધોવાણ થઈ ગયેલ છે। સરકારશ્રીને વિનંતી કરું કે આમાં યોગ્ય કંઈક વળતર ચૂકવે, જેથી કરીને હું આવતા વર્ષ કંઈક વાવી શકું। ઓણ તો કંઈ વાવાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। કેટલો ખર્ચો કર્યો તો અંદાજિત 1.5-2 લાખનો ખર્ચો તો આમાં આવે એવી પરિસ્થિતિ છે અત્યારે। તમે આ જોઈ શકો। ને પારો બનાવવામાં કેટલો ખર્ચો કર્યો? આ પારો બનાવવામાં ગે વખતે ધોવાણ હતો તે 50,000 રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો, પણ એટલું ધોવાણ નહોતું। આ વખતે બહુ વધારે ધોવાણ છે।